સૌ પ્રથમ ગૂગલ ખોલીશું, ત્યારબાદ ગૂગલ LM ટાઈપ કરીશું. પહેલી જે વેબસાઇટ છે એ આપણે ખોલીશું. ટ્રાય નોટબુક LM છે. અહીંયાથી 3 ડોટ આપ્યા છે, જોઈ લેવાનું છે. ડેસ્કટોપ સાઇટ ઓન કરી દેવાની છે. હવે આપણે જે કંઈ કરવું હોય એ મુજબ આપણે શું કરવાનું છે, તો ક્રિએટ ન્યૂ. આપણે અપલોડ ફાઇલ છે, વેબસાઇટ છે, ડ્રાઈવ છે, કોપી ટેક્સ્ટ છે, જે જરૂર હોય મુજબ આપણે પેસ્ટ કરવાનું છે. કોપી ટેસ્ટ કરી અને પેસ્ટ કરી દઈએ. પેસ્ટ કર્યું. આમાંથી આપણે જેટલું મટીરિયલ જોઈએ છે એટલું રાખીએ, બાકીનું કાઢી નાખીએ. અમે અગાઉથી ગુજરાતીમાં ટાઈપ કરેલું હતું. તમારે આપણે જેવી જરૂરિયાત મુજબ ટાઈપ કરી રાખવાનું. બરાબર છે. હવે આપણે ઇન્સર્ટ આપી દઈશું. 3 ઓપ્શન આવે છે, સોર્સિસ, ટેટ અને સ્ટુડિયો. આપણે સ્ટુડિયોમાં જઈશું. સ્ટુડિયોમાંથી આપણે ઓડિયો છે, સ્લાઇડ ટેક છે, વિડીયો ઓડિયો. આપણે વિડીયો બનાવવો છે એટલે આમાં વિડીયો ઓડિયોમાં જઈએ. આપણે ભાષા પેલા સિલેક્ટ કરી લઈએ, ગુજરાતી. સિલેક્ટ કરી લીધી. હવે આપણે જનરેટ આપી દઈએ એટલે જનરેટ થવાનું શરૂ થઈ જશે. અહીંયા બતાવે છે જનરેટિંગ વિડીયો ઓડિયો. ઓકે, હવે આપણી ફાઇલ જનરેટ થઈ ગઈ છે. અહીંયા 3 ડોટમાં જઈને આપણે એને ડાઉનલોડ કરી શકીએ. ડાઉનલોડનું ઓપ્શન છે, ડાઉનલોડ કરી લેવાની. શેર કરવી હોય તો શેર પણ થઈ શકે. ફાઇલ ડાઉનલોડ થઈ છે. ઓપન કરી લેવાની, જોઈ લેવાની કે થઈ ગઈ છે. અહીંથી શેર કરીને આપણે જ્યાં શેર કરવી ત્યાં મૂકી શકીએ. ઓકે, થેન્ક યુ.